આપણે કચ્છ ભુજથી અને પૂરા કચ્છ જિલ્લામાંથી તેરાપંથ ધર્મસંઘમાં જેટલા પણ પુષ્પ અર્પિત થયા છે, એટલે કે જેટલા પણ સાધુ સાધ્વીઓએ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે, શ્રમણીની દીક્ષા અંગીકાર કરી છે, તેવા દરેકને આપણે અહીં કને એક એક્સપોમાં એમને સ્થાન આપ્યું છે અને લોકોને એમનાથી માહિતગાર કરીએ છીએ. એવી જ રીતે આ સૌથી વચ્ચે ભાઈ કેવિન સંઘવીનો એક સ્ટેચ્યુ છે, જે આગામી 7 તારીખે આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં એમના વરદ હસ્તે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે. એટલે કે ભગવાન સ્વયં ભક્તને તારવા માટે અહીં કચ્છ પધાર્યા છે અને તેમને જૈન ભાગવતી દીક્ષા આપશે. મારું નામ કે સંઘવી, ભુજ અમદાવાદ. ભુજમાં જ્યારે 161મો મર્યાદા મહોત્સવનો ત્રીજો દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, તે આ અમારા તેરાપંથ ધર્મસંઘ માટે બહુ જ મહત્ત્વનો દિવસ છે. આ મહોત્સવને ઉજવણીમાં યુવક પરિષદ, મહિલા મંડળ, કન્યા મંડળ, અનુવ્રત સમિતિ, દાનશાળા સર્વે ખૂબ જ મહેનત કરી આ મર્યાદા મહોત્સવને એકદમ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઐતિહાસિક બનાવ્યો છે. આમાં સૌનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. ગુરુદેવની અસીમ કૃપા રહી છે અમારા સૌ ઉપર. અને છેલ્લા 3 મહિનાથી અહીં કન્યા મંડળ, મહિલા મંડળ જે એક્સપોનું પ્રદર્શન જે ચાલુ છે એમાં ખૂબ જ મહેનત કરી છે. તો આપ સૌ ખાસ બધા પધારો અને એક્સપોનો મુલાકાત લ્યો. મારું નામ અમિતા હિતેશ મહેતા છે. હું ભુજ મહિલા મંડળની અધ્યક્ષ છું. અને ગુરુદેવનું જ્યારે 161માં મર્યાદા મહોત્સવ પ્રસંગે ભુજમાં પદાર્પણ થયું છે, ત્યારે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ કીર્તિભાઈ સંઘવીની આગેવાની હેઠળ અનેક કમિટીઓનું આયોજન થયું છે. એમાં એક કલ્ચરલ કમિટી અંતર્ગત અમે આ એક એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં મહિલા મંડળ, કન્યા મંડળ અને જ્ઞાનશાળા બધી જ પાંખોએ પૂરો સહયોગ આપ્યો છે. અને એમાં અમે વિવિધ ગેમો, પછી સ્ટોરી દ્વારા લોકોને સંદેશ મળે એ રીતની સ્ટોરી, જીવદયા કેવી રીતે તમે ઘરમાં પાડી શકો, 99 અતિચારની વિસ્તૃત માહિતી કે એના દ્વારા તમે નિરતિચાર શ્રાવક જીવન કેવી રીતે જીવી શકો, તેરાપંથ કલ આજ ઓર કલ એ ન્યૂઝ દ્વારા તેરાપંથની સંક્ષિપ્તમાં માહિતી, પછી ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું સમસ્ત જૈન સમાજમાં. એમાંથી જે એન્ટ્રીઓ લીધી એમાં 1st, 2nd, 3rd રેન્ક આપી અને ડિસ્પ્લે કર્યા છે. એના સિવાય ગુરુદેવના જે વિશેષણો છે એને એક કચ્છના સાધુ સાધ્વીઓ જે અહીંયાથી દીક્ષિત થયેલા છે એમનું એક મોડેલ તૈયાર કરી અને દર્શાવ્યું છે. ગુરુદેવને અનેક વિશેષણો આપવામાં આવ્યા છે, તે પણ અહીંયા ડિસ્પ્લે કર્યા છે. અમારી જ્ઞાનશાળાનું એક મોડેલ બનાવીને કે જ્ઞાનશાળા કેવી રીતના પદ્ધતિસર અને સેશન વાઇઝ ચાલી રહી છે એનું એક મોડેલ બનાવ્યું છે. આવી રીતે અનેક જૈન ધર્મની માહિતી આપતો આ એક્સપો એક ઇન્ટરેસ્ટેડ, નોલેजेबल અને जीवन उतारवा लायक છે. गणाधिपति गुरुदेव श्री तुलसी का सपना था ज्ञानशाला, जिससे बच्चे जैन धर्म और तेरापंथ के संस्कार पाए. ऐसी ही है हमारी भुज की ज्ञानशाला. घर घर जागे सत संस्कार, ज्ञानशाला का यह उपहार. जीवन उच्च बनाएंगे ज्ञानशाला. ज्ञानशाला संस्कारों की अद्भुत शाला, मेरी प्यारी ज्ञानशाला. जिनेंद्र. अरे सीता, आज यहाँ स्मृति वन में श्रावकों की इतनी चहल पहल क्यों है? अरे गीता, तुझे नहीं पता? यहाँ स्मृति वन में गुजरात का पहला और धर्म संघ का 161वां मर्यादा महोत्सव चल रहा है. अच्छा, तो कच्छ ने ऐसा क्या किया है कि गुरुदेव इतना लंबा विहार करके कच्छ पधारे हैं? अरे तुझे नहीं पता? कच्छ तो गुरुदेव का फेवरेट है. यहाँ के श्रावकों को धर्म संघ में अतूट श्रद्धा है और कच्छ से 18 चारित्र आत्माएं धर्म संघ में समर्पित है. तो वह कौन है जो राजपथ पर चलने जा रहा है? यह हमारी कच्छ की भूमि की एक और विरल आत्मा है, मुमुक्षु केविन भाई, जो गुरुदेव महाश्रमण जी की गुरुकुलवास में 7 फरवरी के दिन स्थान प्राप्त करने जा रहे हैं. हे तेरापंथ के तारणहार, आपके है बड़े हम पर उपकार. कच्छ के 18 पुष्पों का आप कर रहे हो उद्धार. एक और कली
आपके उपवन में खिलने को है तैयार। उस कली को पुष्प बनाने का दायित्व आप करो स्वीकार, दायित्व आप करो स्वीकार। સમસ્ત જૈન સમાજમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. એમાં 2 સબ્જેક્ટ આપ્યા હતા, સુપાત્રદાન અને કેવળ જ્ઞાન. એમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્ક આવ્યા છે. પરિણયથી પરમ તરફ એમનો ફર્સ્ટ રેન્ક, આ ઇલાયચી કુમારને કેવળ જ્ઞાન પ્રાપ્તિ એ સેકન્ડ રેન્ક, અને કરુણાની ધારે કેવળ જ્ઞાન એમનો થર્ડ રેન્ક. અને સમસ્ત જૈન સમાજમાંથી લગભગ 15 જેવી એન્ટ્રી આવી હતી અને 3 કોન્સોલેશન પ્રાઇઝ આપ્યા છે. ગુરુદેવનું જ્યારે ભુજમાં આ મર્યાદા મહોત્સવ નિમિત્તે સ્વાગત થયું છે ત્યારે સમસ્ત જૈન સમાજે આ રીતે એમનું સ્વાગત કર્યું અને એક્સપોમાં ભાગ લીધો છે.